નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અને હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 6 ની અંદર જવાનું. વોઇસ મારો આવે છે? વોઇસ આવે છે? હા, તબિયત તો બહુ સારી છે, પણ વોઇસ આવે છે કે નહીં તો કયો. ઓકે, ક્લિયર આવે છે, દેખાય છે, બધું આ છે. હા, ના વિદ્યાર્થીઓ ભેગા થાય ત્યાં સુધીમાં હું થોડોક નાસ્તો કરી લઉં, કારણ કે મને ભૂખ બહુ લાગી છે અને ટ્રાફિકના કારણોસર અને આગળનો લેક્ચર હતો 10માનો IMP બેચનો, મોડો ચાલુ કર્યો, અડધો કલાક માની લીધો અને તરત જ એને પૂરું કર્યું. એક જ મિનિટમાં પાછો તમે શરૂ થઈ ગયો. ઓહો, મારા કોમેડી વિડીયો જોયા? જોજો, મજા આવશે. ટિકિટ રમીને આવી ગયા રે. હવે પાણી પી લઉં અને સ્ટાર્ટ કરવું, બરાબર? તો ઘણા બધા વિદ્યાર્થીઓએ મારા વિડીયો જોયા. મારી પોતાની ચેનલ પણ છે, એ મોટાભાગે હું મારા ફેમિલી મેમ્બર્સના, મારી દીકરી મેસવાના વિડીયો મૂકતો હોઉં છું. એક કેમ બતાવો એમ? ઓનલાઈન છે આપણી પાસે, એ તમે જોઈ શકશો યુટ્યુબ ઉપર, એ તમને મળી જશે, બરોબર? હું થોડોક તમને કાળો દેખાય છે એટલે સ્ક્રીન છે એ ગોરી દેખાશે. નહીતર હું ગોરો દેખાય તો સ્ક્રીન છે, કારણ કે આર્યભાઈ છે મેરેજમાં ગયા છે અને ટેકનિશિયન ટીમની અંદર આજે થોડીક અછત શોર્ટેજ છે, અને તો હું એને બોલાવી લેતો હતો ફટોફટ. ચાલો, જેમ ભારતમાં અંગ્રેજોએ બંગાળાના ભાગલા પાડ્યા હતા અને બંગભંગ આંદોલન થયું હતું, સેમ પરિસ્થિતિની અંદર જર્મનીના ભાગલા થયા છે. જર્મનીનું ભાગલા થાય છે અને એકીકરણ કરવાનું છે. હવે અહીંયા બે શબ્દો હું તમને ખાસ શીખવાડી દઉં. જર્મનીના ભાગલા, ભાગલાનો મિનિંગ થાય છૂટું પડવું. એકીકરણ એનું મિનિંગ થાય ભેગું કરવું અથવા તો એક રહેવું. આ છે. તો અહીંયા જર્મનીના ભાગલા અને એકીકરણની સમજૂતી આપો. તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયું હતું, એ જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. ધ્વંસનો મિનિંગ થાય હારી ગયો, એની જીત ન થાય. જે જર્મની છે એ હારી જાય છે. અને હવે આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ. જર્મની હારી ગયો, આપણે ક્યાંક હારી ગયા હતા, આપણે નિરાશ થઈ ગયા, એ પણ નિરાશ થઈ ગયો. કરોડરજ્જુ એટલે મણકા છે ને, એ પૂરા થઈ ગયા. 3 ગણની અંદર આપણને પૂછાય છે. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતાય ન હતો. જો ભાઈ, આઝાદી વખતે સરદાર પટેલ સાહેબ છે, એવા હતા કે એને બધા રિયાસતોને ભેગી કરી. અને રાજાઓ પણ એવા હતા કે માન્યતામાં આવી ગયા, કંઈ નહીં, અખંડ ભારત બનાવવું છે તો અમારા જેટલી પણ સંપત્તિ છે બધી જ અમે આપી દઈએ છીએ, અને સામાન્ય માણસ જેમ અમે રહેવા લાગશે, અમે કાંઈ બધી જ સંપત્તિ અમે આપી દઈએ છીએ. પણ અહીંયા જર્મનીમાં એવો કોઈ માણસ જ નહોતો કે જે જર્મનીને પુનઃ બેઠું કરી શકે. અને એટલે વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વિભાગની અંદર વહેંચી નાખ્યો. આ પ્રમાણેની વ્યવસ્થા થઈ. હવે જોજો વ્યવસ્થા શું થઈ છે. સોવિયત યુનિયનની લાલ સેના એટલે રેડ આર્મી, સોવિયત યુનિયન એટલે શું થાય? સોવિયત યુનિયન એટલે શું થાય? હેલો, ઓકે, રશિયા. એને રેડ આર્મી, એને પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો મેળવી લીધો
જેથી પૂર્વ જર્મનીનો તમામ વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નેત્ય ભાગ છે, નેત્ય ભાગ એટલે નૈઋત્ય દિશાનો જે ભાગ છે એ ભાગની જો વાત કરવા જઈએ તો વહીવટ અમેરિકાને આપ્યો. ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સે લીધો. બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટને લીધો. ખબર પડી કેટલા જણા થયા? એક સોવિયત યુનિયન, રશિયા, અહીં લખું, બરોબર. બીજું અમેરિકા, અહીંયા લખું. ત્રીજું ફ્રાન્સ, અહીંયા લખું. ચોથું બ્રિટન, અહીંયા લખું. થઈ ગયું? આ 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યું. એમાં રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન થઈ ગયા. જર્મનીને રાજધાની બર્લિન એ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી. રાજધાનીને ભાગ પાડી દે કે અમુક હિસ્સો છે રશિયા ભોગવશે અને અમુક હિસ્સો છે અન્ય જે ભાગલા પાડતી સમિતિ છે એને ભોગવશે. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચો. સંકલનનો મિનિંગ થાય તાલમેલ. મારી અને તમારી વચ્ચે તાલમેલ હોય તો જ તમે શાંતિથી ભણી શકો અને તો જ હું શાંતિથી ભણાવી શકું, અન્યથા આવું થાય નહીં. આ રીતે જર્મન ઉપર 4 દેશનો વહીવટ થયો. જર્મની ઉપર કેટલા દેશ મળ્યા વહીવટ કરવા? રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. કેટલા થયા મિત્રો? કેટલા થયા? 4. રેડી? હવે જુઓ, આ રીતે જર્મની ઉપર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો અને જે કોઈ સત્તા જૂથો છે એણે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતા, સત્તા જૂથો વચ્ચે એટલે કોની વચ્ચે? આ 4. રશિયા અને અમેરિકા તો પહેલેથી જ એકબીજાના વિરોધી છે. અવિશ્વાસ એટલે ઊભો થયો. રશિયાને એવું થયું કે અમેરિકા આપણા ઉપર ચડાઈ કરશે ને આ ભાગ લઈ જશે. રશિયાને એમ થયું, એટલે એવું અમેરિકાને થયું કે રશિયા કદાચ આપણા ઉપર ચડાઈ કરે ને ભાગ લઈ જાય યુદ્ધ કરીને તો નવાય નથી. એકબીજા છે એના ઉપર અવિશ્વાસ થયું. અવિશ્વાસનો મિનિંગ થાય વિશ્વાસ રહેતો નથી. વિશ્વાસ નથી રહેતો એ પરિસ્થિતિ થઈ અને પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે એવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મની પોતાના કહ્યામાં રહે એવી પૂતળાવાળી સરકાર સ્થાપી. પૂતળાવાળી એટલે તમે રાજસ્થાન જાઓ તો પેલું કઠપુતળીનો ખેલ જોયો હોય, જોયો છે? એમાં પેલો કલાકાર જે રીતના નચાવે એમ જ નાચવાનું. તો અહીંયા એવું થયું છે. જો અવિશ્વાસ થઈને પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા જાળી જશે એવો ડર કોને હતો? સોવિયત યુનિયનને હતો. એણે એવું વિચાર્યું કે એવી સરકાર બનાવીએ કે જે હું કહીએ ને એમ જ કર્યા કરે, મારે બીજા કોઈના ઉપર આધાર રાખવો નહીં. એટલે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, જો અહીંયાથી રશિયા નીકળી ગયું, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળમાં પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી. પહેલા કેટલા ભાગ પાડ્યા હતા? 4. એક બાજુએ કોણ હતું? રશિયા. એક ભાગમાં અમેરિકા, જો એક ભાગમાં ફ્રાન્સ અને એક ભાગમાં બ્રિટન હતા. રેડી? રશિયાને બીક આ લોકોની લાગી. આ લોકોએ વિચાર્યું આમ 4 ભાગ કરવા એના કરતા ભેગા કરી દઈએ. એટલે પશ્ચિમ જર્મનીનું એકીકરણ કરી દીધું અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ થયું. કયા કયા 3? તો કે અમેરિકા વાળા, ફ્રાન્સ વાળા અને બ્રિટન વાળા. આ જે 3 ભાગ છે એને ભેગા કરી દીધા. આ 3 ભાગને દિવાલો બધી કાઢી નાખી. તો વધ્યું કોણ બાજુમાં? રશિયા એકલું જ વળી ગયું. રેડી? હવે જો મજા આવશે, બહુ સ્ટોરી બરોબર છે. તેમ બર્લિનના પણ 3 ભાગને એક કરવામાં આવ્યા. જર્મનીના ભાગલા થયા હતા અને એક કર્યા ફ્રાન્સ, અમેરિકા અને ઇંગ્લેન્ડ એટલે બ્રિટને. એ જ રીતે બીજો એક દેશ છે એનું નામ શું છે? બર્લિન. આ બર્લિનના પણ 3 ભાગલા કર્યા હતા, એ પણ એકીકરણ કરી દીધા. એકીકરણ એટલે એક થવું છે. ઓકે,
સર તમે મૂળ ક્યાંના? હું ક્યાંયનોય નહીં મૂળ, બોલો. રેવા જ નથી દીધો પબ્લિકે ક્યાંનો છું ઈ. કેવું હવે? ખાસ પ્રક્રિયાનો વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948માં. કોણે? સોવિયત યુનિયન એટલે શું થાય? સોવિયત યુનિયન એ રશિયા છે. હવે જોજો, હવે આ તો તમને સમજ પડી ગયો ને, એટલે હું ઇરેઝરથી સાફ કરું છું, કારણ કે અહીંયા આપણે પાછું લખાણ હમણાં આવી જશે. જો પરિણામે પશ્ચિમ દેશ તરીકે ઓળખાતું, એક જ મિનિટ, થોડી વાર અવાજ નહીં આવે, મારે કામ છે એટલે. થોડી વાર, એક જ મિનિટ, થોડી વાર રાહ જોજો, હમણાં કોલબેક આપું પાછો, એટલે કોલબેક એટલે તમને વાત કરું છું. ઓકે, હા. ઓકે, હવે જોઈએ સારા સમાચાર આવે છે કે નહીં, કારણ કે ભીડની અંદર છે. ઓકે, હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. કે ખૂબ જ ટ્રાફિક જેવું છે, કારણ કે હું હમણાં આવ્યો ને તો બહુ ટ્રાફિક હતી ને, એટલે હું મારી બાઇક છે આમ રોડ ઉપર ક્યાંય અડધો પોણો કિલોમીટર આગી મૂકીને આવ્યો, પછી ચાલતો ફટાફટ અહીંયા લેક્ચર લેવા આવ્યો, એટલે મારી બાઇક ત્યાં પડી. મેં કીધું કોઈક લઈ આવે, તો હજુ તો એવું ને એવું ટ્રાફિક છે. ચાલો, હવે અહીંયા ટ્રાફિક છે. ઓકે, કંઈ વાંધો નહીં, ચાલો, ટ્રાફિક છે. મિલન સર જોરને આવી ગયા છે, ટ્રાફિક છે. તો બર્લિનની નાકાબંધી કરી સોવિયત યુનિયને, રશિયાએ નાકાબંધી કરીને ઘેરી લીધું, અને ડર લાગ્યો કે આ ત્રણ એક થઈ ગયા છે, હવે આપણું જે પ્રદેશ છે એને પણ બંધ કરી દેશે, જીતી જશે, તો શું કરવું? તો કે હા. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. તણાવ એના મિનિંગ થાય એકબીજા વચ્ચે વિશ્વાસ ન રહ્યો, અવિશ્વાસ છે એ ઊભો થયો, એવું આપણે કહી શકાય. આ સમયે પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટરની લાંબી એક દિવાલ બનાવવામાં આવી, અને પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનીએ જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણથી, જોજો, જે લોકો પૂર્વ બર્લિનમાં રહેતા હતા એને આ સોવિયત યુનિયન છે એના જુલમ એટલે થાય ત્રાસ, કડકાઈ ભર્યું એટલે અતિ ચુસ્ત નિયમો છે એનું પાલન કરવું, એ વાતાવરણમાંથી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળનો પશ્ચિમ જર્મની છે એના પ્રદેશનું એકીકરણ કરે અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. હવે જો ઘટના શું બની, પેલી 42 કિલોમીટરની લાંબી દિવાલ બનાવવામાં આવી હતી, એટલે એક બાજુથી બીજા બાજુએ લોકો કૂદીને ઝડપથી જઈ ન શકે, આમ દિવાલ બનાવી દીધી હતી. હવે તકલીફ જુઓ, પશ્ચિમ જર્મનીના 3 વિભાગમાં એકીકરણ કરવામાં આવ્યું. કયા કયા 3? એક બાજુ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, એ 3 ભાગને એક કર્યા. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન. રશિયા હતું એ નહીં, બરોબર છે. હવે જુઓ, તેમ બર્લિનના પણ 3 ભાગ છે એને એક કરવામાં આવ્યા. સમજો, નાકાબંધી કરવી,
એક કરવું, આ બધી વસ્તુઓ છે અહીંયા થાય છે. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. રશિયાને એવું થયું કે આ 3 દેશ ભેગા થઈ ગયા, હવે બર્લિન છે એને માથાકૂટ વાળું થશે. બીજા વિશ્વયુદ્ધમાં રશિયા અને અમેરિકા ભેગા રહ્યા, સાથે લડ્યા, જીત્યા, અને પછી છે એ લોકો હેરાન થયા. એટલે મુદ્દો આખો એ થયો કે હવે શું કરી શકાય. તો બર્લિનની નાકાબંધી કરી. કોણે કરી? રશિયાએ. પોતાનો પ્રદેશ છે એટલે બર્લિનની નાકાબંધી રશિયાએ કરી. અને એક એને ડર હતો કે અમેરિકા છે કંઈક એવું પગલું ભરશે તો એ પગલું ભરીને આ પ્રદેશને જીતી જશે. તો શું કરવું? વાય ધીસ? તો કે યસ. પરિણામે પશ્ચિમી દેશો વચ્ચે, સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ એટલે કે અવિશ્વાસ છે એ ઊભો થયો. એટલે હવે સામસામું શું થઈ ગયું? અમેરિકા છે, ફ્રાન્સ છે અને બ્રિટન એક થઈ ગયું, રશિયા એકલું પડી ગયું. આ લોકો બધા ભેગું મળ્યા કરવા રશિયાને એકલું પાડી દીધું. રશિયા હવે ડરમાં આવી ગયું, અંધાધૂંધી ફેલાવા લાગ્યું, હાય શું છે કેમ છે તે. પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશવાળા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. જોજો, પશ્ચિમ બર્લિનના મુક્ત વાતાવરણ, પૂર્વ બાજુએ જે લોકો હતા બર્લિનમાં એને જોયું કે પશ્ચિમ બાજુએ તો અમેરિકા અને બધા દેશો છે શાંતિથી રહેવા દે છે, રશિયા છે એ સામ્યવાદી સરકાર લઈ આવ્યું છે કે એમ આપણે કરવાનું છે, આપણું કાંઈ ચાલે તેમ નથી, આપણે પ્રદેશને છોડી દેવો છે. અને એ વખતે એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવ બન્યા. એટલે હવે ધ્યાન રાખજો, પૂર્વમાંથી પશ્ચિમ બર્લિનમાં લોકો મળ્યા ભાગવા. લોકોએ દિવાલ ઠેકીને, કેટલાક પેલી બાજુ દિવાલ કૂદીને ભાગ્યા, કેટલાક છે એ જળમાર્ગે તરીને હોડીઓમાં બેસીને ભાગ્યા. અને પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસ. મરણિયા એટલે શું? આમાં કેવું હોય, પહોંચી જાય તો પહોંચી જાય, જો શક્ય થાય તો જ પહોંચે, નહીતર નહીં પહોંચે. એટલે મરણીયો પ્રયાસ કહેવાય. ટ્રાય કરી જોઈએ શું થાય છે તે, ક્યાં તો હા ક્યાં તો ના. રેડી? હા, મરણીયો એટલે શક્ય થાય તો પહોંચે, નકર જીવ વહી જાય ને તોય નક્કી નહીં મરણીયો પ્રયાસ. કારણ કે રશિયાને એમ થાય કે આ લોકો અમારામાંથી ભાગી જાય તો બધાને પકડો, ઘનશ્યામ 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 મળશે કરવા, એટલે આપણને આપ્યું છે. હવે જોજો, પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાનો પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર મારી. ખબર પડી કે આ લોકો ભાગવા મળ્યા, સૈનિકોને કહી દીધું ભાગી જાય ગોળી મારો, જે ભાગવાનો પ્રયત્ન કરીને ગોળી મારી દે. હવે ન છૂટકે, જે લોકો એ બાજુ હતા એ લોકોએ જબરજસ્તી ત્યાં રહેવું પડ્યું. ક્યાં? જર્મનીના પૂર્વ ભાગમાં. નકર તો બધા પશ્ચિમમાં કૂદી જવાના હતા ને. હેડી? તો આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા, જીવ ગુમાવ્યો. અને ત્યાર પછી 4.5 દશકાના સમયમાં, એક દશકો, જો દશકો એટલે થાય 10 વર્ષ, 4 દશકા એટલે 14, અને અહીંયા કીધું 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીનો ખૂબ વિકાસ કર્યો. 4.5 દશકા એટલે 1 દશકાના 10, 10 ગુણ્યા 4 એટલે 4 ને પહેલા 5 એટલે 45. 45 વર્ષમાં એટલે આ થયા 4.5 દશકા. 4.5 દશકાની અંદર એને ખૂબ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી. જો પૂર્વ બાજુએ વિકાસ ન થયો, પશ્ચિમ બાજુએ વિકાસ થયો. કારણ કે પૂર્વમાં સામ્યવાદી સરકાર હતી, પશ્ચિમમાં સામ્યવાદી સરકાર ન હતી. બોલો, એમાં ખબર પડી? હવે જુઓ, એટલે અહીંયા આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી, જેથી તેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. કયો ચમત્કાર? જર્મન ચમત્કાર તરીકે
ઓળખવામાં આવે છે. ઓકે, એઝ અ ક્લિયર થઈ ગયું છે. અને હવે જુઓ, તમને આ બધું થઈ ગયું છે. એક એવો સવાલ પરીક્ષામાં પૂછે કે જર્મન ચમત્કાર કોને કહેવાય? તો હવે જો હું બેક સાઈડ પાછો લઈ જાઉં તોય તમારે આ જ લખવાનું. કયું? આ બે મુદ્દાઓ જર્મન ચમત્કારમાં કે પશ્ચિમ બર્લિનમાંથી મુક્ત મોકલાશવાળા વાતાવરણમાં ભાગી જતા, નાસી જતા ઉતાવળો મરણીયો પ્રયત્ન કરતા હતા સ્નેહીઓ પાસે જવાનો. કોઈ દિવાલ કૂદતા, કોઈ જળમાર્ગે જતા, અને આ સમયની અંદર પૂર્વનો વિકાસ ન થયો. પૂર્વ જર્મનીમાં તો રશિયા છે, ત્યાંથી તો લોકો ભાગ્યા. પશ્ચિમ જર્મનીનો વિકાસ થયો. હવે સમજ પડી? હાલો, મેલ્ડન. એટલે આ નાસી ગયા અને 4.5 દશકામાં 45 વર્ષની અંદર પૂર્વ જર્મની છે એ વિકાસ ન પામ્યું અને પશ્ચિમ જર્મનીનો ખૂબ વિકાસ થયો ને એને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. જર્મનીના એક એવો પ્રયત્ન થયો જેમાં ચમત્કાર થયો. હવે જોજો, આ યાદ રાખવાનું છે. બરોબર, યાદ રાખવાનો મુદ્દો આપણને આપ્યો છે, બહુ મસ્તીનો છે. જુઓ, પશ્ચિમની અંદર લોકશાહી ચાલતું હતું એટલે એનો વિકાસ થયો. અમેરિકા છે, બ્રિટન છે, બધા ભેગા થઈ ગયા હતા ને. એને તો ના પડે કે આપણે કોઈ આવો ઝઘડો બગડો કંઈ કરવો નથી. ભેગા થઈ જઈએ, લોકોને લોકશાહી કરી દઈએ, લોકો આનંદથી જીવે અને આપણે પણ કેવા જીવીએ? આનંદથી જીવીએ. બરોબર, એ મુદ્દો છે, આ લોકોએ અમલમાં મૂકી દીધો અને હવે એ મુદ્દા પ્રમાણે કામ થાય છે. હા, એ આઈએમપી સવાલ ગયો, સંપ ત્યાં જમ. આ યાદ રાખજો. પાછું ઓબ્જેક્ટિવમાં ખાસ આપણને પૂછાય છે. ટૂંકા પ્રશ્નમાં આપણને પૂછાઈ શકે છે. ક્યાં ક્યાં ટૂંકા સવાલ આવશે ત્યાં હું તમને કહેતો જઈશ. જુઓ, 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના દૂરોગામી એટલે લાંબા સમયના પરિવર્તનો આવ્યા, જેને કારણે ઠંડા યુદ્ધનો પ્રવાહ મંદ પડતો ગયો. જે અમેરિકા અને રશિયા વાતચીતો કરીને જે ઠંડુ યુદ્ધ કરે છે, ધીમે ધીમે બંધ થયું. બરોબર છે? હા. સામ્યવાદી સરકાર એટલે ચૂંટણી વિનાની લોકશાહી સરકાર કે જ્યાં એક વ્યક્તિ કહે એમ કે અત્યારે જુઓ રશિયામાં સામ્યવાદી સરકાર છે, પેલો ભાઈ પુતિન કહે એ જ રીતે થાય. એના દેશના લોકો ના પડે કે ભાઈ આપણે યુક્રેન સામે યુદ્ધ નથી કરવું, આનાથી કુંવારી થાય છે, નુકસાની થાય છે, સૈન્યદળ મરે છે, લોકો હેરાન થાય છે, પણ એ માનતો નથી. એક પ્રકારે પેલો હિટલરને આપણે જોઈએ કે મુસોલિની એ સરમુખત્યારશાહી શાસન પદ્ધતિ છે ને એને સમાજવાદી પદ્ધતિ કહેવામાં, સામ્યવાદી સરકાર. હવે જુઓ, સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ દેશોમાં લોકશાહી તંત્રનો ધરાવતા દેશોનું અંતર ઘટવા લાગ્યું. લોકશાહી જે દેશો થાય છે એનો વિકાસ ખૂબ થયો અને વચ્ચે અવરોધ સમૂહ લોખંડી વાતાવરણ અદ્રશ્ય થવા લાગ્યું. બધા દેશો સાથે અવરોધ હતા એ ધીમે ધીમે બંધ થયા. કેમ? અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને જેટલા દેશોને બંદી બનાવ્યા અને છોડ્યા એ બધાને લોકશાહી બનાવ્યા. કોઈના ઉપર સામ્યવાદી સરકાર એને ચલાવી નથી. એટલે મુદ્દો થયો છે. અને બંને વચ્ચે વાટાઘાટો થઈ, પરિણામે છે એ સારું થાય એની ચર્ચા કરવી. એટલે તેની ચર્ચા હવે પછી કરશું. હવે અહીંયાથી ચર્ચા થઈ કઈ? આજે ઠંડા યુદ્ધનું વાતાવરણ બંધ થયું, એકબીજા પ્રત્યે લોખંડી વિવાદો હતા તે. અને આ સ્ક્રીન બ્લેક દેખાય છે પણ અહીંયા બ્લેક જ સ્ક્રીન છે બેટા. જો બીજો કોઈ કલર નથી તો બ્લેક જ દેખાય ને. હા, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. કેમ? એક બાજુએ
પશ્ચિમ બાજુએ સરસ વિકાસ, પૂર્વ બાજુએ વિકાસ નહીં. આવું બધું થતું હતું અને પરિણામે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. વાટાઘાટ એટલે કે સમજૂતી થઈ અને એ સમજૂતી થઈ એના પરિણામે બંને દેશોનું એકીકરણ ક્યારે થયું? 3 ઓક્ટોબર 1990 જર્મનીનું એકીકરણ થયું છે. અને બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા, ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિકરૂપ હતી ને, તેને હર્ષ ઉલ્લાસથી ભાગલા અલગ થઈ ગયા, ભેગા થઈ ગયા, લોકોએ આનંદ ઉજવ્યો. આપણે કેમ અંગ્રેજો ભારતમાંથી ગયા તો ભારતના લોકોએ આનંદ વરસાવ્યો, મોજ મોજ કરી, ઠેર ઠેર મીઠાઈઓ વાંચ્યા, પંત્ર પેંડાઓ વેચ્યા, તોરણો બાંધ્યા, દીવાઓ સળગાવ્યા, રંગોળીઓ પૂરી અને આનંદ કર્યો કે સખી આજની ઘડી છે રળી આમણી, આરે ધન્ય આજની ઘડી છે રળી આમણી, હે મારો વાલો આવ્યાની વધામણી રે સખી આજની ઘડી છે રળી આમણી, હારે ધન્ય આજની ઘડી રળી આમણી. લોકો જે છે આનંદમાં આવી ગયા. અને જો દિવાલ તોડ્યો, યા હોમ કરીને પડો ફતેહ સે આગે દિવાલને તોડી નાખે. અને જર્મનીના લોકોએ દિલથી આનંદ વ્યક્ત કર્યો, હે ઉલ્લાસ કરી, જલસા કર્યા. પાયોજી મેને રામ રટન ધન પાયો, પાયોજી મેને રામ રટન ધન પાયો, વસ્તુય મોલિત દી મોર સતગુરુ, વસ્તુય મોલિત દી મોર સતગુરુ, કૃપા કરય પનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ખોવાયેલા સ્વજનોને પરત મેળવીને ભેટી ભેટી લોકો રડ્યા છે. આનંદ ઉત્સવ થયો. હે આજ આનંદ આજ ઉસરંગ ને આજ નેનો માજો ને પણ અમારે આંગણે હે સખી આજ જોને કંચન વરસ્યાય મેઘ. આવું શરૂ થઈ ગયું. હે સંયુક્ત બર્લિને 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય રીતે, આર્થિક એટલે નાણાકીય, વેપાર ધંધા રીતે અને સમાજ ક્ષેત્રમાં પ્રગતિ સાધીને યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બની ગયું. યુરોપ ખંડની અંદર સંપૂર્ણ એવું રાષ્ટ્ર બની ગયું જર્મની. હવે કોઈનું નામ લે એમ નથી. આ ક્યારે બન્યું? 1990ના સમયની અંદર આ જે આખી ઘટના થઈ અને બર્લિનની નાકાબંધી તોડી નાખી, દિવાલોને તોડી નાખી, ત્યાર પછી આ બાબતો જોવા મળે છે. સોવિયત યુનિયન રશિયાનું વિઘટન. આ સવાલ આપણને પૂછાય છે 4 ગુણની અંદર. તમને ખબર છે રશિયા છે, એની આજુબાજુ ઘણા બધા દેશો હતા અને એ બધા દેશો છે રશિયામાં જોડાયેલા હતા. હવે એને રશિયામાંથી દૂર જવું છે. રશિયામાંથી એને દૂર જવું છે. તો દૂર જવા માટે થઈ અને શું કરવું એની વાત છે. રેડી? તો મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. હવે રશિયા જે છે ને એની વાત તમારી સામે આપણે લાવવાની છે. તો બધા જ વ્યક્તિ છે એ ખાસ ધ્યાન રાખશે કે કોઈ પણ પ્રકારે વાતચીત નહીં કરે, ખોટી કોમેન્ટ નહીં કરે, બરોબર? માથાકૂટ કોઈ કરે નહીં. ઓકે? હા, ચાલો એક જ મિનિટ છોકરાઓ, ટેકનિકલ ઇસ્યુ આવે છે. તમારી કોમેન્ટ બંધ થઈ ગઈ છે મારી પાસે. એક જ મિનિટ.
ચાલો ચાલો ઓકે હવે દેખાય છે ઓકે બધા એક વખત ઓકે લખો ને કોમેન્ટ દેખાય છે કે નહીં ઓકે આવવા મળ્યું રેડી 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 સખી ઓકે સરસ ચાલો ઓ સાથી સાથી રે સાથી સાથી ઓકે ઓલ ક્લિયર છે બૂમ બૂમ ઓકે ઓલ ક્લિયર છે રે હા રે હા અરે હા રે હા સોવિયત યુનિયનનું વિઘટન 4 માર્ક્સની અંદર પૂછી શકાતો ખૂબ અગત્યનો પ્રશ્ન અને આ પ્રશ્ન માટે આપણે સૌ આગળ વધીશું અને સૌ આપણે કામ કરીશું રેડી રેડી બધાને ઓકે ચાલો હવે જુઓ 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન માય ડિયર ફ્રેન્ડ અત્યારે કઈ સદી ચાલે છે મને કોઈ કહે છે અત્યારે ચાલે છે 21મી સદી પણ જ્યારે 20મી સદી ચાલે છે એની વાત આપણને આપવામાં આવી છે તો 20મી સદીના સમયગાળા દરમિયાન તો 20મી સદીના સમયગાળા દરમિયાન જે છેલ્લા વર્ષો છે એ છેલ્લા વર્ષોની વાત કરે છે એમાં સોવિયત યુનિયનના પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ જે છે ગોર્બોચોવ એ ઉદારમતવાદી નીતિને કારણે ઉદારમતવાદી નીતિ એટલે શું એણે એવી વિચારણા કરી કે આપણે જો ઉદારતા દાખવીએ બધાની સાથે આપણે એક થઈને રહીએ જો કોઈ જાતનો ભેદભાવ આપણે ન કરીએ તો અને તો આપણે દુનિયાના સારા દેશો સાથે કામ કરી શકશું અને કામ રાખી શકશું આ એક નક્કી કરવામાં આવ્યું આવું નક્કી કોણે કર્યું આ મિખાઈલ ગોર્બોચોવ ઉદારમતવાદી હતો અને એણે આ બધું કાર્ય છે એ કરાવ્યું છે હવે તમે જોઈ શકતા હોય કે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આ બધી બાબતો તૈયાર કરવાની થઈ રેડી સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલું આ પરિવર્તનથી સોવિયત યુનિયન એટલે રશિયાનું વિભાજન થયું વિભાજન કે વિઘટનનું મિનિંગ થાય છૂટું પડવું અથવા તો અલગ થવું એને વિઘટન અથવા તો વિભાજન તરીકે ઓળખવામાં આવે છે છૂટું પડવું કે અલગ થવું તે કેમ એવું થયું તો કે આજે મિખાઈલ ગોર્બોચોવ આવે છે એ ગોર્બોચોવ એવા પ્રમુખ છે જે ઉદારમતવાદી વાળા છે કે જેને જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે આપણે કોઈના ઉપર ફોર્સ કરી શકીએ નહીં આવું કેવા વાળા માણસ છે પહેલા પછી તો ભાઈ મજા પડી ગઈ હા એ વાત તો બહુ રેડી છે અને એ વાત તો સાચી પણ છે કે જેને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે આપણે કોઈને કંઈ કહી શકીએ નહીં એટલે આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે ઓકે હવે વિભાજન એટલે થયું કે અમુક દેશોએ ગોર્બોચોવ આવ્યા પછી માંગણી કરી કે અમે જતા રહીએ અલગ થઈએ અને માંગણીનો સ્વીકાર કર્યો હા રશિયામાંથી જુદા જુદા પડવાની પરિસ્થિતિ છે એ સૌથી પહેલાં અહીંયા શરૂઆત થઈ અને આ જે શરૂઆત થઈ છે એ શરૂઆતના કારણોસર વિઘટન થયું છે જો ગોર્બોચોવ ન આવ્યા હોત તો વિઘટન થાત પણ નહીં એકીકરણ પણ થાત નહીં હવે જુઓ બહુ મસ્તીની વાત આપણને આપી છે એ આપણે અત્યારે લેવાની છે રેડી સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન થાય ને એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના જો શકવર્તી ઘટના એટલે શું આપણને શંકા લાગે તેવી ઘટના શું કામ શંકા લાગે તો શંકા એટલા માટે લાગે છે કારણ કે આ ધેર ઇઝ નોટ પોસિબલ કોઈ પણ રીતે આ પોસિબલ હતું નહીં અને એના કારણોસર આ મુદ્દો આપણને આપ્યો છે કોઈ રીતે પોસિબલ ન હતું એટલા માટે બરોબર છે એક જ મિનિટ ઘરેથી ફોન આવ્યો છે હું જરા ફોન ઉચકી લઉં છું મમ્મીનો ફોન
હા હા, આ મેચની વાતો કેમ મળ્યા કરવા? લે હું થોડીક વાર માટે થઈને મમ્મી સાથે વાત કરવા મળ્યો, ત્યાં તો મેચની વાતો શરૂ થઈ ગઈ. હે છોકરાઓ, હવે બંધ કરો. મમ્મીનો કોલ હતો એ પણ મેં તમને પૂછીને રિસીવ કર્યો. હા, બિચારા કે ભાઈ તમે લગ્નમાં છીએ, ત્યાં ઘણું ટ્રાફિક છે ને, ટ્રાફિક હોય, મોડું થાય, કંઈ જમી લેજે કે ખાઈ લેજે, ભૂખ્યો નહીં રહેતો. કારણ કે હું મેરેજમાં પહોંચી શકું એવું સ્થિતિ નથી. આના પછી હજુ 10મા ધોરણનો લેક્ચર છે. સવા 9 વાગે અહીંથી ફ્રી થતો. સવા 9 વાગે તો શું હોય, પેલા જે કેટરસવાળા હોય એ બિચારા જમતા હોય, મજૂર લોકો, એની સાથે જમવામાં આપણને શરમ આવે ને. ચાલો હવે સરસ મજાની વાત આપણે પાછી આગળ લઈએ. હું વાત કરતો હતો ક્યારનો, અશકવર્તી ઘટના ગણાવી શકાય કે આ કંઈ ભેગું થાય એમ નથી. કારણ કે જેને સત્તા જ જોતી છે, લાલચ જ જોતી છે, એ કંઈ કરી શકે એમ નથી. પણ મિખાઇલ ગોર્બચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાનો સ્થાન આવ્યા. એ સમયગાળો હતો 11 માર્ચ 1985 અને ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. અને રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તે અમેરિકા જેવી મહાસત્તાની શક્તિ ધરાવતું થઈ ગયું છે. મિખાઇલ ગોર્બચોવ આવે છે સત્તા ઉપર નવા મહામંત્રી તરીકે. એણે સમાનતાની શરૂઆત કરી. વિઘટન થવાનું રીઝન શું હતું? એણે છૂટ આપી, કોઈને આમાં ન રહેવું હોય તો એ જઈ શકે છે. એટલે એ અલગ થવાની બાબત આપી. ગોર્બચોવની ગ્લાસનોસ્ત, ગ્લાસનોસ્તની નીતિ, એનું મિનિંગ થાય ખુલ્લાપણું, અને પેરેસ્ટ્રાઇકા એનો મિનિંગ થાય આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. ખુલ્લાપણું એટલે લોકશાહીની જેમ એણે કીધું કોઈ દેશ અલગ થવા માંગે છે તો થઈ જાય. બીજું પેરેસ્ટ્રાઇકા, આર્થિક અને સામાજિક સુધારણા જરૂરી છે. દેશની આવક વધવી જોઈએ, દેશનો વિકાસ થવો જોઈએ, એ જરૂરી છે. એના કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠતા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા અને ઘોષણા કરવા લાગ્યા માટેની પ્રક્રિયા શરૂ થઈ. જો રાજ્યો બધા અલગ થવા મળ્યા. રાજ્યો સોવિયત યુનિયન સાથે હતા એટલે રાજ્યો કહેવાય, એમાંથી અલગ થઈ જાય એટલે દેશ કહેવાય. પાકિસ્તાની ભારતનું એક રાજ્ય હતું, અલગ થઈ ગયું એટલે દેશ થઈ ગયો. રેડી? તો હવે અહીંયા એક પછી એક ઘટક એટલે એકમ રાજ્યો છે એ જુદા થયા અને ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટીય તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહીની લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી. પકડ ઢીલી પડી એટલે હવે લોકો એ કે એમ કરતા નથી. કારણ કે ગોર્બચોવ આવ્યા, એને ઢીલાશ પણ રાખી, એને કમ્પ્લીટ થયું કે ભાઈ હા આ વ્યક્તિ આપણું શાસન સરસ ચલાવશે, એટલે અલગ થવા મળ્યા. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા 1990માં શરૂઆત થઈ. વિભાજન એટલે છૂટા પડવાની. અને છેવટે દેશના 15 રાજ્યમાંથી 14 રાજ્યમાં સ્વતંત્રતાની પ્રક્રિયા વિઘટન એટલે પૂરી થઈ ગઈ ડિસેમ્બર 1991. જો શું વાત થઈ? દેશના 15 રાજ્યમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા ડિસેમ્બર 1991માં પૂરી થઈ ગઈ. હવે આગળ કંઈ વિઘટન રહેતું નથી, એટલે પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ. આ પૃથ્વીની સપાટી, એના ઉપર આ ભારત છે, બીજા દેશો ધીમે ધીમે અમલની અંદર આવે છે. દુનિયા રીડી 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 કરતું અલગ થઈ ગયું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. વાત મારે ભારતની કરવી છે. સોવિયત યુનિયન વહી ગયું, અમેરિકા વહી ગયું, ફ્રાન્સ વહી ગયું, જર્મની વહી ગયું, બર્લિનની નાકાબંધી થઈ, દિવાલોને તોડી નાખવામાં આવી. આ બધાની વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછી 1945 પછી ભારત છે એ ક્યાં છે એના દર્શન તમારી સામે થાય છે.
દર્શન દેજો રે. અને હવે હું તમને સરસ મજાના દર્શન કરાવું છું અને હવે મજા આવશે કારણ કે આપણું છે ને એટલે બરોબર છે. આપણું હોય તો મજા આવે. હા, હું એક ગઝલ સાંભળતો હતો, મને બહુ યાદ આવી. તમે યુટ્યુબમાં સર્ચ કરજો, આવશે ગૂગલ ઉપર. હા, લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ લાગણી પણ ગણે છે અને ગણે ને પાછી ઓછી પડે તો લડે છે, એ આ માણસ બરોબર નથી. લક્ષ્મીની જેમ લાગણી છે, પૈસાની જેમ લાગણી ગણે છે ત્યારે વાત છે. તો હવે ફરીથી પાછું આપણે વાત તરફ જઈશું. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર ભારત જે પ્રદાન કરે છે એ આપણે લેશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરોબર. હવે તમારે કોઈને કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો કે સાહેબ આ રીતનું આમ છે, 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 આમ છે. રેડી? ચાલો, કોઈને પ્રશ્ન હોય તો જરાક મને જાણ કરી દેજો. આ સોંગ સિવાયનો પ્રશ્ન કરો તો આ સોંગ કરીને તો બધા મને હેરાન બહુ કરો છો. દાયકો એટલે 10 વર્ષ, સૌકા એટલે 100 વર્ષ, સદી કે તો 100 વર્ષ, કોટી આપે તો કરોડ. એનિમલ મૂવી નથી જોયું. હા હા, એકમ કસોટીમાં 4, 5, 6 વાળા તમે લખ્યા છે પ્રમાણે હશે તો તમે તમારી રીતે જરાક જોજો અને સાથે સાથે તૈયારી કરજો, સાથે સાથે મહેનત કરજો, જેનાથી શું થાય એકમ કસોટીમાં સારા ગુણ આવે. જોકે એકમ કસોટીના 22 તારીખે છે, એ પેલા વિડીયો છે એ પણ હું સરસ મજાના મોકલી દઈશ, એ તમને ખ્યાલ આવી શકે. ઓકે. હા, એક પ્રશ્ન હતો ટ્રાફિકનો, બહુ ટ્રાફિક છે ભાઈ. સોવિયત યુનિયન એટલે ભેગું થયેલું આખું સંગઠન, રશિયાની વાત થાય છે. હા, 21 તારીખે છે. હા, ડેટ 21 આવી ગઈ ને બધાને? ઓકે ઓકે, સરસ. ચાલો, હવે તો કાંઈ તકલીફ નથી, તારીખ આવી ગઈ, બધું રજૂઆત થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. ના, રિવિઝન નહીં થાય. સાહિલ સરને અત્યારે તો સારું છે, બરોબર છે. લગભગ તો આજુબાજુ ક્યાંક બેઠા હશે, દેખાયા નહોતા એટલે ઘરે આરામ કરતા હોય કે અહીંયા પીપીટી બનાવતા હોય, બીજું કામ કરતા હોય તો આપણને ખબર નથી. ઓકે, ચાલો, હવે ફરીથી આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો, બાય 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 બાય. અને જે ચાલે છે ડીપીપીની અંદર હું મૂકું છું એને તમે તૈયાર કરવાનો પ્રયત્ન કરજો, ભણવાનો પ્રયત્ન. ને ખાલી ડીપીપી જોઈને મૂકી નહીં દેવાની. ડીપીપીમાં જે આવતું હોય એ તરત જ સોલ્વ કરવાનું, કારણ કે બધા પ્રશ્નો છે ને એ અગત્યના હોય છે. ઓકે, રેડી? ચાલો, બધાને ઓકે છે એટલે કોઈ જાતની તકલીફ તો નથી.